વધાવીશું. બાપુનું સન્માન થઈ રહ્યું છે. આ વખતે જ એક જબરદસ્ત કુંભ મેળાનું આયોજન થયું હતું અને સમગ્ર ભારત દેશ છે એ ભગવામય થયો હતો. ત્યારે લોહારો ગિરનારી આશ્રમની અંદર આવા સંતો આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ત્યારે પરમ પૂજ્ય બટુકગીરી બાપુનું ફૂલહાર અને શાલથી સન્માન કરશે પરમ પૂજ્ય સંત શ્રી અમૃતગીરી બાપુ. જોરદાર તાળીઓથી વધાવશું. બોલો ગિરનારી બાપુની, બોલ બાલા હનુમાનની. અમૃતગીરી બાપુએ બટુકગીરી બાપુનું સન્માન કર્યું. ત્યારબાદ પરમ પૂજ્ય સંત શ્રી પવનગીરી બાપુનું ફૂલહાર અને શાલથી સન્માન કરશે પરમ પૂજ્ય સંત શ્રી મુકેશગીરી બાપુ. મુકેશગીરી બાપુને વિનંતી કરીશ કે તેઓ પવનગીરી બાપુનું સન્માન કરશે. આપણા ભાગ્ય કહેવાય કે આપણી વચ્ચે એટલા સંતો બિરાજમાન થયા છે. બાપુની 15મી પુણ્યતિથિ નિમિત્તે આ સંતોનો મેળાવડો એ હિન્દુત્વ માટે ખૂબ સારી બાબત છે. ત્યારબાદ મુકેશગીરી બાપુનું સન્માન કરશે પરમ પૂજ્ય સંત શ્રી અમૃતગીરી બાપુ. મુકેશગીરી બાપુ છે એ આપણા આમ જોઈએ તો અમારા રાહદાર છે. અમને કઈ રીતે સન્માન કરવું, કઈ રીતે શું કરવું એ શીખવનાર છે. આપણે એમનું જોરદાર સન્માન કરીશું. જીવ સેવા તીર્થધામ પાલિતાણાથી તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ક્ષમા કરશો બાપુ, દરેકનું સન્માન થઈ શકે એવો ટાઈમ ન હોવાથી ખૂબ કદર કરે છે. એટલે મનમાં જરા પણ એવો ક્ષોભ ન રાખતા કે અમારું સન્માન ન થયું. આપનું સન્માન થશે. આપ સૌ અમારા માટે ખૂબ સારા એવા મહેમાન છો. સાધુ સંતોનું સન્માન થઈ રહ્યું છે. આપણે એમને તાળીઓના નાદથી વધાવીશું. આશ્રમની અંદર અનેક સેવાના કાર્યો થઈ રહ્યા છે અને લોહારો ગામ અને સેવક સમુદાય વતી આજે આશ્રમની અંદર ઘણો બધો વિકાસ થયો છે. દર વર્ષે આપણે જોઈએ કે કાંઈક ને કાંઈક નવું બનેલું જ હોય. કાં તો શેડ બન્યો હોય, કાં તો બધા મંદિરને કલર થયો હોય, કાં તો પંખી ઘર બન્યું હોય, કાં તો યજ્ઞશાળા બની હોય, શિવાલય બન્યું હોય. આ બધું છે એ લોહારો ગામ અને સેવક સમુદાય વતી અહીં બન્યું છે. અને અમૃતગીરી બાપુની નિષ્ઠા, આશ્રમ પ્રત્યેનો ભાવ 15મી પુણ્યતિથિ નિમિત્તે પોતાનું વક્તવ્ય આપશે. આજની ત્યારબાદ સાંભળશું. बोले गिरनारी महाराज की, बोल बाला हनुमान जी महाराज की, परम पूजनीय ओंकार गिरी बापू ने सर्वमंगल मांगल्य से सर्वार्थ साधके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. परम पूजनीय प्रात स्मरणीय ओंकारगिरी बापूनी आ 15મી પુણ્યતિથિ નિમિત્તે અહીં પધારેલ સર્વ સંતો મહંતો તેમજ આંતરરાષ્ટ્રીય પ્રવક્તા એવા અમારા અખાડાના પ્રેરણા સ્તોત્ર આપાનંદજી, જે હાલમાં ગોપનાથ મંદિરના ગાદીપતિ છે, તેમજ અટલ અખાડાના સંરક્ષક પણ છે, અમારા માર્ગદર્શક છે, અમારા ગુરુ તુલ્ય, ગુરુની જગા પર છે. સાથે અટલ અખાડાથી પધારેલ પવનગીરી બાપુ તેમજ નામી અનામી સર્વ સંતો મહંતો તેમજ ભક્તો, માતાઓ, બહેનો, ભાઈઓ, બાળકો, મને અતિ આનંદની
ક્ષણ દેખાઈ રહી છે કે આજથી 15 વર્ષ પહેલા પરમ પૂજનીય ઓમકારગીરી બાપુનું શરીર શાંત થયું, કૈલાસવાસ થયા. ત્યારે અમારા અખાડાના સંતોએ મને જાણ કરી, જો ગુરુ પરંપરા છે, મોટા ભાઈનું સંતાન એ નાના ભાઈને આપી શકે છે, નાના ભાઈનું સંતાન મોટા ભાઈને આપી શકે. આ મહાપુરુષના કોઈ શિષ્ય ન હોવાને કારણે મને એટલી જ વાત કરી કે બાપુ, ઓમકારગીરી બાપુની ગાદી સંભાળવા માટે તમારે અમૃતગીરી બાપુની જે જાગધારમાં મેં અમને દીક્ષા આપી હતી, કદાચ કોઈને ખબર ન હોય એટલે હું તમને યાદી આપું છું. અને એમને મેં ઓમકારગીરી બાપુના શરણમાં સુપ્રત કરી દીધા. અને મને આજે ગૌરવ છે કે જેઓએ આ પ્રગતિ જોઈને મારા આત્માને એવું થયું કે જે ગુરુ પરંપરાને જીવિત રાખ્યું હોય તો એ અમૃતગીરી બાપુ છે. ગુરુની પરંપરાને જીવિત રાખવા માટે, પરંપરાને સંભાળ રાખવા માટે હકીકત શિષ્યનું જે કર્તવ્ય હોય છે ને એ એને રજૂ કર્યું છે. આજે આશ્રમનો વિકાસ જોઈને મારા આત્માને ખૂબ જ આનંદ થયો. આપણે એવું માનતા હોઈએ છીએ કે માણસનું મૃત્યુ થાય, જીવનું મૃત્યુ થાય, મૃત્યુ તમારા શરીરનું થાય છે, આત્માનું નહીં. આત્મા તો ચૈતન્ય છે. આજે તમારા બધાના હૃદયની અંદર ઓમકારગીરી બાપુ વસે છે, જે આપણે નજરાને જોઈ શકીએ છીએ. અને એ સૂક્ષ્મ સ્વરૂપે પણ અહીં બિરાજમાન હોય. આપણે 2 પેઢી 3 પેઢીએ વડવાઓના નામ ભૂલી જઈએ છીએ કે તમારી ત્રીજી ચોથી પેઢીનું નામ શું છે ખબર નથી. પણ આ મહાપુરુષો મહાદેવગીરી બાપુનું એક કૃપાપાત્ર શિષ્ય એવા ઓમકારગીરી બાપુએ જ્યાં જગ્યા પર તપસ્યા કરી, સાધના કરી, ગાયોની સેવા કરી, એમના એક શિષ્ય મસ્તરામ બાપુની સમાધિ પણ મેં અહીંયા આપેલી છે. મને ખ્યાલ નથી જગ્યાનો, પણ એમની સમાધિ મસ્તરામ બાપુના એક શિષ્ય હતા. મહાદેવગીરી બાપુના પહેલો મારો ગુરુભાઈ મસ્તરામ બાપુ, જે લોકોના સંપર્કમાં હશે, મહાત્માઓના સંપર્કમાં હશે, આપ સર્વે જાણતા હશે. ગૌરીશંકર ગિરીજી, મસ્તરામ ગિરીજી, હવે અત્યારમાં હું એક બટુગીરીજી તમારી સામે સમંત છું. મારી પણ 2 મહિના પહેલા 3 મહિના કુંભ મેળામાં તબિયત ખરાબ થઈ અને ડૉક્ટરે મને કીધું કે બાપુ પેલું શ્વાસમાં તકલીફ, કુંભ મેળાના ખાણી પીણી, વાતાવરણ ચેન્જ થવાને કારણે. મેં દરેક સંતોને, પૂજ્ય બાપુને પણ કીધું, બાપુ મારા માટે કંઈ પ્રાર્થના કરો. આ મહાપુરુષોનો કોઈનો આશીર્વાદ મને મળ્યો અને તારીખ 2 ફેબ્રુઆરીએ 12:30 મિનિટ કોમામાં ગયો અને પાછો મહાદેવગીરી બાપુ, મને હજુ વાત કરું છું બાપુને આ બધી, કે સંતોનું મૃત્યુ નથી થતું. એ આત્મા આજે પણ તમારા અને મારા હૃદયને ચેતના આપતું હોય છે. આ પ્રત્યક્ષ પુરાવો, એના માટે આ વાત કરવાની જરૂર નથી, પણ તમને એવો ખ્યાલ આવે. જે પાછો ગયો 15 મિનિટ પછી પાછો મને ધક્કો મારીને મોકલ્યો, મને કે તું જા, તારે હજી ઘણા કાર્યો બાકી છે. આ જાગતો જીવતો દાખલો મારો પોતાનો છે. અને મારી પરિસ્થિતિ પટેલ ખરાના ઘણા સંતોએ જોઈ છે કે બાપુ હવે કદાચ ન રહે, પણ જ્યાં સદગુરુની કૃપા હોય ને તો એવું કહે છે કે જ્યારે તમે ચારે તરફથી ઘેરાઈ ગયા હો, કાળના ચક્કરમાં હો, કાળના મુખમાં હો, પણ ગુરુ જ્યારે આવીને એમ કહે કે આ મારો આત્મા છે ને છોડી મૂકો, તો કાળ પણ છોડી શકે. એ ગુરુ છે, એ સંત છે, એ મહાત્મા છે, એ આજ ભારત ભૂમિના સંતો છે. અને એ સંતને આપણે ઓળખવા માટે અંતરચક્ષુ જોયું. હું ઘણીવાર કહું છું કે કોઈ પણ માણસ હોય એની માથે ભગવું કપડું છે ને, પોલીસવાળો તમારા ઘરે આવે આશ્રમમાં તો તમે એમને કહેજો સાહેબ ક્યાં બેસવું છે, સાહેબ શા પીછો, સાહેબ કયા પોલીસ સ્ટેશનમાં છો. એ જ સાહેબ જ્યારે સાદા ડ્રેસમાં પહેરીને આવે, પેન્ટ શર્ટ પહેરીને, ત્યારે આપણે કહીશું કે ભગત ક્યાંથી આવો, કેમ આવો. એ વર્ધીનું માન છે. એમ આ
ભગવું કપડું છે એ ત્યાગ અને વૈરાગ્યનું પ્રતીક છે. એ સમાજ માટે જીવતા હોય છે. સમાજ એક એનું અંગ હોય છે. વસુદેવ કુટુંબ કંપની ભાવના હોય છે. એવા જ પરમ પૂજ્ય મહાદેવગીરી બાપુ પણ આજે જાગધારની અંદર તમે જુઓ ત્યાં પણ સારી એવી પ્રગતિ થઈ. ભલે થોડી વધતી ઘટી પણ એવા મહાપુરુષનું સાનિધ્ય મળે અને કોઈ સંતના આશીર્વાદ મળે ત્યારે આ બધું થઈ શકે છે. તમારા બધાની અંદર ઓમકારગીરી બાપુનો વાસ છે, નહીતર આ ન હોય. અમે જરૂર જોયું ચારે તરફથી ત્યારે ખ્યાલ આવ્યો કે આપણે એવું સમજીએ છીએ કે ઓમકારગીરી બાપુ નથી. ઓમકારગીરી બાપુ સૂક્ષ્મ સ્વરૂપે પણ આ તમારું બધું કાર્યમાં સફળતાના આશીર્વાદ આપતા હોય છે. તો જ આ બધું બની શકે છે. આજે ઇન્ટરનેટના યુગ પ્રમાણે જે ભાઈશ્રી વાત કરી તે સંસ્થાની પ્રવૃત્તિ જે હકીકત ઓમકારગીરી બાપુના એવા અમારે અમૃતગીરી બાપુ જે કરી રહ્યા છે એ સોનામાં સુગંધ જેવું છે. કારણ કે આ મહાપુરુષે પણ આ જગ્યાનો વિકાસ કરવા માટે કંઈક મહેનત કરી છે. કોઈનો આશીર્વાદ તો જરૂર છે પણ એની સાથે મહેનત પણ. અત્યારનું ધનથી કોઈ કાર્ય નથી થતું. એટલે આજે આ આશ્રમનો વિકાસ જોઈને મારા આત્માને એવું થાય છે કે પૂજ્ય બાપુની અહીંયા હાજરી 100% છે. આવું સુંદર મંદિર બની રહ્યું હોય, ગૌશાળા હોય, અન્નક્ષેત્ર હોય, સબૂત્ર હોય, પાણીની સેવા હોય, કોઈ દીન દુખિયાની સેવા હોય, જે સાધુને કરવું જોઈએ એ બધા કાર્યો અમૃતગીરી બાપુ અને એમના અનુયાયીઓ સંસ્થાઓ કરી રહી છે. બધાને ખૂબ ખૂબ મારા તરફથી સાધુવાદ છે. જ્યારે જ્યારે કોઈ પણ સર્વ કાર્ય આવું સંપન્ન કરવું હોય ત્યારે આપણે એવું સમજતા હોઈએ છીએ કે 1000 હાથવાળો કરે છે આ બધું. 500 માણસની તાકાત એટલે 1000 હાથ થાય. અને કોઈ પણ સંસ્થાનો વિકાસ કરવા માટે ત્યાં સહયોગની જરૂર હોય ત્યારે આ 500 હાથ ભેગા કરવા પડે એટલે 1000 માણસના 1000 હાથ થાય છે. એ શક્તિ આપણે અહીં જોઈ રહ્યા છીએ. જેવો બગદાણાનો વિકાસ થયો એવી રીતે જાગધાર, પાલીતાણા આ બધા વિકાસ થાય છે એમાં કોઈ મહાપુરુષની કૃપા હોય છે. પૂજ્ય અમારા ગુરુ મહારાજ એવું કહેતા બગદાણા બજરંગદાસ બાપુ બંને સાથે રહેતા. હું જાગધાર આવું ત્યારે બધી મને વાત કરતા. આજે હજારો લીટર દૂધ, હજારોની સંખ્યા 50,000 20,000 માણસો બગદાણા જમતા હોય. કાલે હું અત્યારે સવારે ગોપનાથ ગયો તો પૂજ્ય બાપુએ મને વાત કરી કે કાલે 10 થી 12,000 માણસનું જમણવાર. આપણે એક દિવસ જમણવાર કરવું તો થાકી જઈએ છીએ. અને આ મહાપુરુષનું સાનિધ્ય મળે છે ત્યારે હજારો જીવાત્માઓ ત્યાં ભોજન કરતા હોય છે. અને કોઈ પણ રાગ દ્વેષ ભેદભાવ વગરની સંતોષ સેવા કરતા હોય છે. એટલે આ પ્રસંગે આપ સર્વને એવી હૃદયથી શુભકામનાઓ કે બાપુના આશ્રમમાં પ્રગતિ કરજો, આમનો વિકાસ કરજો, સંતોના માર્ગદર્શન લેજો અને આવા મહાપુરુષોના આશીર્વાદ તમને બધાને મળતા રહે. પૂજ્ય બાપુ આપણી સન્મુખ રહે અને તમારા બાળકોને ખૂબ ભણાવો. આ તમે જે અહીંયા આવો છો ને એના સંસ્કાર તમારા બાળકોમાં પડે છે કે મારા મા બાપ જતા હતા મંદિરે. એ સંસ્કાર તમારા બાળકોમાં ઉતરે, ભણી ગણીને હોશિયાર થાય. પણ ધર્મથી નજીક રાખશો અને ધર્મથી નજીક ત્યારે જ રહેવાય છે કે જ્યારે આવા સંતોનું સાનિધ્ય મળતું હોય છે. આ પ્રસંગે અમારા અટલ અખાડાના મહાત્માઓ, નામી અનામી સંતો તેમજ પૂજ્ય બાપુના ચરણોમાં દંડવત નમોનારાયણ કરતા હું મારી વાણીને વિરામ આપું છું. પણ સાથે રહીને આ આશ્રમની પ્રગતિ કરજો એવી મંગલ શુભકામના સાથે બોલ વાલા હનુમાનજી મહારાજ કી, સનાતન ધર્મ કી. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ખૂબ સરસ વાત કરી બાપુએ કે ધાર્મિકની સાથે સાથે બાળકોને શિક્ષણ પણ આપજો. આ એક સારી એવી બાબત છે, સારી એવી ટકોર કરી છે બાપુએ. બાપુને જણાવી દઉં કે બાપુ હું આજ ગામની પ્રાથમિક શાળામાં નોકરી કરું છું. હમણાં ગયા સોમવારે અમારા શાળાના 50%થી વધારે વિદ્યાર્થીઓ સોમવાર રહ્યા હતા. મતલબ
ભગવાન સાથે ખૂબ જોડાયેલા છે એનું કારણ પણ એક જ છે કે અહીંયા આશ્રમ. હવે પછી જેમને સાંભળવા એક લાવો છે એવા અધ્યક્ષ શ્રી, મુખ્ય વક્તા શ્રી, પરમ પૂજ્ય સંત શ્રી આત્માનંદ સરસ્વતીજી મહારાજને વિનંતી કરીશ કે તેઓ ઓમકારગીરી બાપુની 15મી પુણ્યતિથિ નિમિત્તે પોતાનો આશીર્વચન પાઠવશે. બહેનોના વિભાગમાંથી અવાજ બહુ આવે છે, આપણે વાતો નહીં કરીએ. હવે અવાજ બંધ કરી દો તો બોલવાનું શરૂ થાય, નહીતર બોલવાનું નહીં થાય. નહીતર તમે મૌન થઈ જાઓ, ન સાંભળવું ન સમજવું કાંઈ નહીં. જે બાળકો અવાજ કરતા હોય તો બાળકોને એવું લાગે તો બહાર લઈને જતા રહે અથવા તેમને શાંતિ રાખે. હવે ઊભા છે બધા, બેસી જાઓ. તમને કોઈ કહેવા વાળું છે કે નહીં કે તમારું ધાર્યું કરો? તમે બોલશો ત્યાં સુધી હું બોલીશ નહીં. ગુરુ ગજાનંદ મહારાજ કી નમઃ. પાર્વતી પતયે. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદો કલાતીતમ તસ્મે શ્રી ગુરવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મે શ્રી ગુરવે નમઃ. ધ્યાનમૂલમ ગુરુર્મૂર્તે પૂજામૂલમ ગુરુર્પદમ મંત્રમૂલમ ગુરુર્વાક્યમ મોક્ષમૂલમ ગુરુર્કૃપા. ઓમકારગીરી બાપુની 15મી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત ધર્મસભાની અંદર ઉપસ્થિત અટલ અખાડાના દ્વય સચિવ બટુકગીરી બાપુ, પવનગીરી બાપુ, સંત વૃંદ, સન્મુખ બિરાજમાન સંત વૃંદ, પૂજ્ય શ્રી ચરણ ભૂરી ભૂરી નમસ્કાર. આપ સર્વની અંદર બિરાજમાન પરમાત્માને નમસ્કાર. સંત કાયમી વસંત છે, સંત કાયમી પ્રસન્નતા છે. એની પાસે દેવી સદગુણ હોય છે, સદૈવ પ્રસન્ન હોય છે અને આપણે પ્રસન્ન રાખે છે. સંતનો સમાગમ કરવાથી અનંત તરફ જવાય છે, અંતમાંથી મુક્ત થઈ જવાય છે. મનુષ્ય જીવન ખુલી ઉઠે છે, સુવાસિત બની જાય છે. જે લોકો સંતનો સમાગમ કરે છે એનું જીવન પુષ્પ ખીલી ઉઠે છે, સુવાસિત બની જાય છે. ચોમેર મગમગાટ પ્રસરી ઉઠે. આજ પરિસ્થિતિ એવી છે, મંદિરો ખંડેર થતા જાય છે, આશ્રમો ખાલી પડતા જાય, હોટલો બનતી જાય છે, સિનેમાના થિયેટર બનતા જાય છે, દારૂના બાર બનતા જાય છે અને માણસો એમાં જાતા જાય છે. કેટલી પાણીપુરીની લારીઓ હોય છે, ભૂંગળાની લારીઓ, બટાટાની. માણસ પશુની જેમ અહીંયા તૂટી પડે છે. મંદિરમાં આરતી ટાણે ટોકરા વગાડનાર કોઈ હોતું નથી. આ દશા રહી તો તમને કોઈ બચાવનારું નથી. યાદ રાખજો, તમને કોઈ નહીં બચાવી શકે. તમારી સમજણ જ તમને બચાવી શકશે, સગવડ નહીં. મોટર બંગલા વાળી વજીફા સોનું એ કાંઈ નહીં બચાવી શકે તમને. સમજણ, ગીતા, વેદો, ઉપનિષદો, પુરાણો, સંતોનું સત્સંગ, સંતોનું સમાગમ, સદગુરુનું માર્ગદર્શન આ તમને બચાવી શકશે. એ જ્યાં સુધી સ્વીકારશો નહીં ત્યાં સુધી તમારો સ્વીકાર થશે. તમારામાં જાગૃત થયેલો વિકાર જ તમારો સ્વીકાર કરશે. એટલા માટે દરેકને કરબદ્ધ પ્રાર્થના છે. અત્યારે મનુષ્ય એટલો બધો નબળો ને હલકો થઈ ગયો, નીચે ઉતરી ગયો. એને ભગવાન પાસેથી જોઈ છે, ભગવાન નથી જોતો. એને ભગવાન પાસેથી દીકરો જોઈ છે, એને ભગવાન પાસેથી કેન્સર મટાડી દેવું છે, એને ભગવાન પાસેથી વાડી જોઈ છે, એને ભગવાન પાસેથી સોનું જોઈ છે, એને ભગવાન પાસેથી અબજો રૂપિયા જોઈ છે. ભગવાન નથી જોઈતો, વસ્તુ જોઈ છે, વિષયની તૃપ્તિ જોઈ છે. મીરાને કૃષ્ણ જોતો તો એથી ઓછું કાંઈ ખપે નહીં. નરસિંહને કૃષ્ણ જોતો, સબરીને રામ જોતો, એને ઓછું કાંઈ ખપે નહીં. યાદ રાખજો, વસ્તુના ભિખારી, વિષયના ભિખારી ભગવાન પાસે ઉભા રહે ને ત્યારે ભગવાનની આંખમાં આંસુ હોય છે. મેં આને માણસ બનાવ્યો, બહુ ઉતાવળ કરી નાખી. આટલી બધી નિર્બળતા, આટલી બધી નીચતા. મનુષ્ય જીવન થનગનાટ વાળું, ઉત્સાહ વાળું, નાચતું કૂદતું હોવું જોઈએ.
આ દરેક માતાની સ્ત્રીની ફરજ છે કે પોતાનું સંતાન આવું હોવું. હું તમારી સામે 76 વર્ષનો છું. સિર્ફ રાષ્ટ્ર માટે જીવું છું, પૈસા માટે નહીં. પૈસા મારી લઈ આવાય. પ્રેમ છે તમને, પ્રેમ. લવ ઇઝ ઓલવેઝ વન વે. પ્રેમ જોઈએ. માણસની આકૃતિ નહીં, એની વૃત્તિ ઉપર મહત્વનો આધાર છે. આકૃતિ ગમે એ હોય, આમાં અમારી આકૃતિમાં એમાં કઈ ફેરફાર લાગે, બધું આડોળું છે. આકૃતિ સામે ભગવાન જોતો નથી. હનુમાનજી ગણપતિની આકૃતિ કેવી છે, પણ એની પાસે નશો છે, એની પાસે નિર્ણય છે. મેં સેવક રઘુપતિ મોરે, અસ અભિમાન જન જાય ઘોરે. એ ભગવાનનો સેવક જેવું ભગવાનનો નશો છે એવો. સંપત્તિનો નશો નહીં, સત્તાનો નશો નહીં, સમર્પણનો નશો, શરણાગતિનો નશો. આજ આપણી પાસે અહંકાર છે. મનુષ્ય તમને નહીં ભૂલો ત્યાં સુધી ઈશ્વર નહીં મળે. કોઈના બાપની તાકાત નથી. અને જંતર મંતરમાં માણસ એટલું બધું વળગી ગયેલું છે કે ઓલા પણ જાય તો દીકરો આપણે કાંઈ કોઈના બાપની તાકાત નહીં. અમે ગાંડી ના છીએ, આટલું ભણ્યા પછી ઘરના હેલિકોપ્ટરમાં જલસા કરે થાય. તમારી પાસે આવું ન પડે. આ કઈ એમ મળી જાય છે બધું. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો દસ કરાઈ દસ બલ ચાખા, હે અર્જુન કર્મની વા અધિકાર માં ભલે સુકદાચન. એટલા માટે આ દેશના યુવાનની હાલત જો, ગુલામ થી બેદ જીવન જીવે છે. નકલ સિવાય અકલનો ઉપયોગ કરતા બંધ થઈ ગયા. એકલા નકલમાં જ અકલ વાપરે છે. કપડામાં નકલ, વાળમાં નકલ. મગજનું રક્ષણ કરવા માટે વાળ છે એટલે ત્યાંથી જ કાઢી નાખે. એકલા મોબાઈલના ગુલામ, એકલા બહારની વસ્તુના, પીઝાના, બર્ગરના, આ બધા ગુલામ. એ માણસ એના કરતા એની માએ પથ્થર જન્મો તો કોઈ ગરીબ માણસની દિવાલમાં કામ આવે. બાપુ માણસ જીવતા શીખવું જોઈએ. જીવનનો અર્થ એટલે જીવવું, વધવું, નાશ પામવું. ઈટ ડ્રિંક એન્ડ બી મેરી. ખાઓ પીવું, જલસા કરો, મરી ગયા પછી ક્યાં કોઈ દેવાનું લઈ જાય આવવાનું. એ જિંદગી નથી. આ દેશનો ઋષિ ઝૂંપડીમાં રહેતો. આ દેશનો ઋષિ સાદગીથી જીવતો. એની બંદગી ઈશ્વર સ્વીકારી લીધો. એની જિંદગીમાં ગંદકી નહોતી. એ સાદાઈની એની ઊંચાઈ હતી. મનુષ્ય પોઝિટિવલી જીવે તો ઊંચાઈથી જીવી શકે છે. ઊંચાઈની સચ્ચાઈ ઈશ્વર ધ્રુજી જાય છે. હરિશ્ચંદ્ર પાસે ભગવાન ધ્રુજી ગયા. એ ઊંચાઈ. એક છોકરો રોડ ઉપર એમાં એક મોટર કાર નીકળી. એ છોકરાએ મોટર આનું જોઈને આમ કર્યું તો એટલે મોટરના માલિકે ગાડી ઊભી રાખી દીધી. કેમ કે તે એમ કહ્યું કે કેવી સરસ મોટર કાર છે, કે તારે બેસવું છે અંદર? તો હા, તો બેઠો. આ કેટલી બધી કિંમતી હશે, આના કેટલા બધા રૂપિયા થયા. એ કે મેં ખર્ચા નથી, મારા મોટા ભાઈ મને ભેટ આપી, તારી જોતી હોય તને આપી દઉં. એ કે મારે ગાડી નથી જોઈતી, પણ હું તમારા મોટા ભાઈ જેવો બનવા માંગુ છું, મારી ઈચ્છા છે. આ જીવનની ઊંચાઈ કેવા છે. આવું સંતાન તમારી પાસે, એનું કારણ છે તમે ભિખારીની જેમ રોડ ઉપર મોકલી દો હીરા ઘસવા, નોકરી કરવા, પૈસા કમાવો. જીવન કમાવો, જીવન બનાવો. રાષ્ટ્રપ્રેમી બનો, ધર્મપ્રેમી બનો, સંત પ્રેમી બનો, સંસ્કૃતિ પ્રેમી બનો. માનવને પ્રાણી માત્રનું ભલું થાય એવો વિચાર તો પારમાર્થિક જીવ બનાવો. તમારા મકાનનું ધ્યાન રાખે કાંઈ નહીં વળે. તમે તમારા ધર્મનું જતન નહીં કરી શકો, તમે તમારા વતનનું જતન નહીં કરી શકો તો પતન થઈ જશે. વસ્તુ નહીં બચાવે, વિચાર બચાવશે. અને વિચાર જો આચારમાં પરિણામે તો બચાવશે. આચાર જોઈએ, આચાર પ્રથમો ધર્મ. આચાર જોઈએ, ઇફ યુ થિંક યુ વિલ ગેટ. યોગ વાસિષ્ઠ કાર્યન કે સંસાર દીર્ઘ રોગસ્ય વિચાર પરમ ઔષધિ. આ દેશની અંદર બે વસ્તુ બચાવવા જેવી છે, ગાન બા. આપણી બાને બચાવો એટલે આપણા સંસ્કાર નષ્ટ ન થાય, અને આપણી ગાને બચાવો એટલે તન તંદુરસ્ત રહે, મન સ્વચ્છ રહે, વિચારોની પવિત્રતા રહે, સત્કર્મ રહે. આ બેની જરૂર છે. એટલે રામ અને કૃષ્ણના અવતારની જીવન લીલા જોવો તમે. કેવું સચ્ચરિત્રનું ગાન અને પાન કરવાથી જીવનની અંદર ભાન આવી જાય અને આ દુકાનનું ભાડું નકામું ન જાય. જીવનની અંદર ચાલતા શીખવું જોઈએ. તમે 500 નોટ કૂતરાને દેખાડજો, જોઈએ બોલાવો તો આવશે નહીં. એને ચોથી રોટલીનું બટકું બતાવશો તો આવશે. એને ખબર પડે છે કે આ માનવીય સર્જન સંતોષ ન આપી શકે, અને આપણે ભિખારીની જેમ દોડી. હું પૈસાનો વિરોધી નથી. પૈસા વ્યવહાર માટે આવશ્યક હશે, પણ જીવન માટે નહીં. જીવન માટે ભગવાન, જીવન માટે સત્ય,
જીવન માટે ચૈતન્ય સિવાય બીજી કાંઈ જરૂર છે જ નહીં. આજ આપણી પરિસ્થિતિ, આ દેશની સ્ત્રીઓ 15 મિનિટ આરીસા સામે ઊભી રહે તૈયાર થવા માટે. તમારી પ્રજાને ખોલામાં બેસાડીને હનુમાન ચાલીસા શીખડાવો, તમારી પ્રજાને રાષ્ટ્ર પ્રેમ શીખડાવો, ગાયનો પ્રેમ શીખડાવો, સંતોનો પ્રેમ શીખડાવો. ડોસીઓને કહો એ લઈ જાય મંદિરે, ખોડિયારમાં, ચામુંડમાં બધું બતાવશે. નહીતર તમારી પ્રજા ભૂત ને પ્રેત થઈને ભટકશે, કોઈનું ભલું નહીં કરે, તમારી જિંદગી બનાવશે. ઘસડીને લઈ જાઓ એની હાવ. હું રાજકોટ રણछोड़दास बापू पास बैठतो ત્યારે कहता इस देश के नवयुवानों को घिसट करके ले जाओ नैतिकता के शिखर पर, वरना ये राष्ट्र नष्ट हो जाएगा. आज जैसा जो माणस कपડાથી પોતાની ઇમ્પ્રેશન પાડવા મથે છે, માણસ પૈસાથી. બાપુ અમે કોઈની ગણતરી જ ન કરી. જે લોકો નૈતિક મૂલ્યવાન છે એવા લોકોને ત્યાં બેવા દે, બાકીના ત્યાં બેવા ન દે. નૈતિક મૂલ્યનું જતન કરો. આપીને રાજી થાવ, લઈને શું કામ? તમે લૂંટફાટ કરવાવાળા લૂંટારા છો. ભારતનું એક સંતાન દાતાર અને સદગુણથી ઉભરાતું સંતાન છે. અભયમ સત્ય સંસ્કૃતિ જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ દમચ્ચ એક સાધ્યાય તપાર્ગમ. તમારી પ્રજા આપતી હોવી જોઈએ. કોઈના ઘરે ખાવાનું નથી એવું નથી. તમે ખાવા માટે આવ્યો છો, પણ આ તો પ્રસાદ છે. તમારી બુદ્ધિ સુધરી જાય. બુદ્ધિ સુધરે તો તમારી પાસે સમજણ આવે. સગવડની કોઈ કિંમત નથી જો સમજણ ન હોય તો. હોટલમાં સગવડ હોય જ છે. અરે 5 સ્ટાર 7 સ્ટાર હોટલના સંડાસ છે ને એ આપણા મકાન કરતા સારા હોય, પણ અહીંયા ભગવાન ન હોય. આપણે અહીંયા સમજણની કિંમત છે. અમારી બા છે, અમારા બાપુ છે, અમારો દેશ છે, અમારું ગુરુસ્થાન છે, આ સંતો છે. સમજણ જોઈને આપણે એવી કેવી ખબર પડે છે કે આ 10ની નોટ છે, 20ની નોટ છે, 50ની નોટ છે, તો તમને ખબર પડવી જોઈએ ને. બાકી અમને હાર પહેરાવીને શાલ ઓઢાડીને ભીખ માંગો તમે આશીર્વાદની, અને તમારા મા બાપની સેવા ન કરતા હોય તો કોઈના બાપની તાકાત નથી તમારું ભલું કરી શકે. તમારી પ્રજાએ શીખડાવો પહેલા અહીંથી. હ્યુમેનિટી બિગિન ફર્સ્ટ હોમ. ધર્મ પહેલા ઘરેથી શરૂ થાય. તમારી પ્રજામાં સારા સંસ્કાર પડે એવું જતન કરો. અમે એમ કરી છીએ, અમે એવી રીતે મોટા થયા છીએ. હું 76 વર્ષનો છું. મેં કોઈ દિવસ પાણીપુરી, ભૂંગળા, પાઉંભાજી ખાતા તો અમારા મા બાપમાં ફેર હોય. ક્યારે અડ્યા જ નથી, અડતા જ નથી. ઘરે બનાવીને ખવડાવો. તમને આરીસો ગમે છે, આદર્શ ગમે, ઝાંસીની મહારાણી મીરાબાઈ. આ આદર્શ સ્વીકારો. સત્યવાન સાવિત્રી. આદર્શ વગરનું જીવન દિવ્યતા વગરનું જીવન છે. એ ભવાયા જેવું જીવન છે. એની કોઈ કિંમત નહીં. યાદ રાખજો, માતા છે એ જો જાગૃત થઈ જાય. સ્ત્રી સશક્તિકરણની જરૂર છે. જે દેશની સ્ત્રી વિવેકથી જાગૃત હોય એ દેશની ચારિત્ર્યની સરિતા કોઈ દિવસ સુકાતી જ નથી. કેરેક્ટર ઇઝ ધ મેઇન પાવર. ચારિત્ર્યની કિંમત છે. ચારિત્ર ભગવાનને હલબલાવી નાખે. ભીષ્મ પ્રતિજ્ઞા લે તો આખી સૃષ્ટિ કંપિત થઈ જાય. સત્યવાન છે એને સાવિત્રી પાછો લાવી શકે આઉટ ઓફ યુનિવર્સલ લો. એ ચારિત્ર્યની તાકાત છે. આ બહેનો પર રેપ થાય, બહેનોનું અપહરણ થાય, બહેનોને લઈ જાય. એનું કારણ નીચતા. અરે પોન્ડ્સનું ડબલું ન હોય તો કાંઈ નહીં, લિપસ્ટિકની શીશી ન હોય તો કાંઈ નહીં, પર્સમાં છરી રાખો, છરી કાતિલને ભરાવી દો અહીંયા. એ મરી જાય પછી જે ખાવું હોય થાય. મારી ગાડીમાં બધા હથિયાર છે, મારી હારે છે, કોઈ પરવા નથી. અમે મંજીરા વગાડવા બાવા નથી. આ રાષ્ટ્રની ચેતના નષ્ટ ન થઈ જવી જોઈએ. આ રાષ્ટ્રનો વિરાસત બચવી જોઈએ. મકાન અમે ન બચી તો કાંઈ નહીં, તમારો વંશ ન રહે તો કાંઈ નહીં. આ ગીતા, રામાયણ, ચોપાઈ, ગીતાના શ્લોક, ગંગા, યમુના, સરસ્વતી, આનો પ્રવાહ, હિમાલય, ગિરિકંદરાઓ, ગિરનાર, આ બધો બચવું જોઈએ તો જ આપણે બચી શકશો. નહીતર તમે સાફ થઈ ગયા એમ માનજો. એને બચાવો મથો. 10 રૂપિયા મૂકો, 20 મૂકો, એની સાથે વિરોધ નથી. પ્રાણ સમર્પિત કરી દેવાની ભાવના સાથે મેદાનમાં જીવતા શીખો. અમે એમ જીવી. બલિદાન મોટામાં મોટું દાન જો રાષ્ટ્રને બચાવવું હોય. રક્તદાન, અન્નદાન, જ્ઞાનદાન અને બલિદાનની ભાવનાથી જીવતા શીખો. રાષ્ટ્ર માટે વેદીમાં આહુતિ થઈ જવા માટે, બહેનો દીકરીઓ ગાયોની સલામતી માટે. સંતો આ બધું કરે છે. બધા સંત સરખા જાય બેઠા સંતમાં કોઈ ફેરફાર નથી.
કોઈ નિશાળીના પહેલા પગથિયે હોય, કોઈ છેલ્લા પગથિયે હોય, કોઈ વચ્ચેના પગથિયે હોય, બધા સંતો સરકાર, એમાં કઈ ભેદ દ્રષ્ટિ નહીં. અમને બોલતા આવડે છે, તમે અહીં બેઠા છો, આમાં કઈ મજા નથી. તમને ખબર છે, આ ખતરો કરી જોજો કેટલું અઘરું પડે એમ. એક ધારા ભૂંડા બોલવા હોય તો બે કારણે એક વાર ત્રીજી વાર ન આવડે. એટલે માણસે જીવન જીવતા શીખવું જોઈએ. સંતની પાછળ ચાલતા શીખો. શેતાનનો સંગ કરવાથી રંગ નહીં બદલાય, એ બદલાય છે તો ભંગ થશે જીવનનો. સંતનો સંગ કરવાથી તમે શેતાન હશો તો સંત થઈ જશો. પારસમણી લોઢાને કંચન કરી નાખે તો સંત તો આપ સમાન બનાવી દે. એટલા માટે આ બાપુની હું સમાધિ આપી ત્યારે હતો અહીંયા, ત્યારે બધું ખંડેર જેવું હતું, પણ જે અમૃતગીરી બાપુએ આવો પ્રથા પ્રયત્ન કર્યો. અમારા અખાડાના સંત છે, ઓછું બોલે છે. અમે એને કહી છીએ કોઈથી બીવું નહીં, અમે જીવી છીએ. કોઈથી ડરવું નહીં, અમે જીવી છીએ. કોઈથી મૂંઝાવું નહીં, અમે જીવી છીએ. અને અમે નો જીવતા હોય તો ગજાનંદ ભગવાન તો જીવે જ છે ને, એ ક્યાં કોઈ મરી ગયો. દરેક અખાડાના ઈષ્ટ દેવતા હોય છે, એ ઈષ્ટને માનો એટલે બલિષ્ઠ થઈ જાઓ તમે. જૂનો અખાડો ગવાનો હોય કે લીલવાણી હોય કે પછી નિરંજની ગમે એ પોતાના ઈષ્ટને સાથે રાખીને જ ફરતા હોય. એ જેનો નશો. અને હું તો એમ કહું છું ષડદર્શનની અંદર એકતા રાખવી. પછી આ અખાડો એટલે એમ ન વાંચ્યો આ કરે એવું નહીં. બસ ભગવો ભેગ છે, પૂરું થઈ ગયું, પૂરું કર્યું. બીજી એમાં ફેરફાર નથી. સીતારામ હોય તો બોલે, ઉદાસીન હોય તો બોલે. ષડદર્શન દેશને બચાવો છે. તમારો વ્યક્તિગત પ્રસંગ હોય ત્યારે જે હોય ત્યારે, પણ જ્યારે સામૂહિક પ્રસંગ હોય ત્યારે બધાને આવા દો. દેશ બચાવો છે, બધાને સાથે રાખો. સમરસતા વગર દેશ નહીં બચે. વિષમતા ઘાતક પુરવાર થશે. અને યુવાનો મિત્રોને વિનંતી છે, ગુલામથી બહાર નીકળી જાઓ. આરીસાનો ઉપયોગ બંધ કરી દો. અરે તમે મોબાઈલના ગુલામ, મોબાઈલ તમારી ઉપર આવી થઈ જાય, રમીની ગેમ તમારી ઉપર આવી થઈ જાય, માવા તમારી ઉપર આવી થઈ જાય. આના કરતાં તમે ધાવાનો એટલે બાણો માથામાં ફોડીને મરી ગયા હોત તો સારું હતું. નડતર તો બંધ થઈ જાય. એટલા માટે એ બધા જુગારથી સંતોની આ તાકાત હોવી જોઈએ કહેવાની. સંતોમાં ક્ષમતા હોવી જોઈએ કહેવાની. કોઈના બાપની પર અમે કોઈથી કોઈ સત્તાથી નથી બીતા. અમે મોતથી જ ડરતા નથી. પછી બીજી ક્યાં વાત રહી? ગમે ત્યારે આવી પડે એક જ વાત, પ્રત્યેક શ્વાસ આ રાષ્ટ્રના પાયાને મજબૂત બનાવવા માટે. પ્રત્યેક શ્વાસ રામની યાદમાં, પ્રત્યેક શ્વાસ કૃષ્ણની યાદમાં, પ્રત્યેક શ્વાસ બ્રહ્મની યાદમાં, વેદો અને ઉપનિષદોની યાદમાં, પ્રત્યેક શ્વાસ ગંગા અને યમુના જીવંત રહે, સરજુ જીવંત રહે. બાપુ આ ઢાંચો પડ્યો ત્યારે હું હાજર જ હતો ત્યાં પાડવા અયોધ્યામાં. આ નશો છે બાપુ. મારો દેશ છે, હું અહીં જન્મો છું, અહીં મારો ઉછેર થયો છે, અહીં મારું ઘડતર થયું છે. હું નશામાં છું. મેં એક જ વાર નશો કર્યો છે, જે નશો કોઈ દિવસ ઉતરશે જ નહીં. આ નશો સંસ્કારનો છે, આ નશો સંસ્કૃતિનો છે, આ નશો સદાચારનો છે. અમે ભીખ મંગા નથી, શીખ દેનારા છે. આવા નશા માતાઓએ આવા સંતાન. મેં સુરતમાં હમણાં પ્રવચન કર્યું હતું, ત્યારે કીધું હતું બાથરૂમમાં ગરોળી કે વંદો ભારી જાય ત્યારે સ્ત્રી ઠેકીને બહાર નીકળી જાય. એની પ્રજા શું મોજ મારતી હતી, શું કરતી હતી, એ કાંઈ કરી જ નહીં. મરદ જેવો મરદ પાવડર ચોપડી નીકળે, આંખમાં આંદણા જાય. એના કરતાં મરી જાય ઘાઘરી ગોળકા પહેરી આવા હીજડા જેવા. દેશ માટે જીવવું છે. તમારી ઓળખાણ રમખાણ માટે છે, વખાણ માટે લગાણ નહીં. સમજણથી જીવતા શીખો. અમને કોઈ કે બાબુ અમે કોઈથી કઈ લેતા જ નથી. અમને લોકો ગમે એમ કે કચરો લેતા જ નથી, કચરો રોચક બનાવતા જ નથી. અમને અમારા ગુરુ મહારાજે જે વિચાર આપ્યો છે, વિચાર સિવાય બીજા કોઈ વિચારને અંદર ધરવા જ નથી દેતા. એ જ અમારું ભજન. બીજો વિચાર ઘરે જ નહીં, દૂધો નહીં. ભક્તિ રવ્ય વિચાર નહીં, વૃત્તિ બીજી ઉઠે જ નહીં. મીરાને બીજી વૃત્તિ ઉઠી જ નહીં એટલે સર્પ છે એ હાર થઈ ગયા. મીરાને બીજી વૃત્તિ ઉઠી જ નહીં એટલે ઝેર અમૃત થઈ ગયું.
એમ આપણું જીવન ધન્ય અને મંગલમય થઈ જાય. ચંદ્રશેખર આઝાદ અને વીર ભગતસિંહને બીજી વૃત્તિ ઉઠી જ નહીં, આ રાષ્ટ્ર મારું છે ને ઇદમ મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા. આવા સંતાનોની જરૂર છે. આ એક પાણો બાપુ ભગવાનના નામે જમા થઈ જાય તો એ ભગવાન થઈ જાય છે. માણા આ પાણા ભગવાન બનાવી દે છે. માણા પાણાને ભગવાન બનાવે, પણ માણા માણાને જ બનતો લ્યો. એ પાણાને ભગવાનને પાછો પગે લાગે, એને મા બાપને પગે ન લાગે. અમને પગે લાગે કે આશીર્વાદ આપો છો, બાપનો ખજાનો છે ભર્યો કોઠો, તારા બાપને પેલા પગે લાગે તો જ કલ્યાણ થશે. બાકી પેટ ભરવા માટે વેઠ કરવા માટે જીવવું નહીં કોઈ જોઈએ. જિંદગી મજાની નથી. ઠેઠ પહોંચવા માટે જ મજા છે. ઠેઠ પહોંચવા માટે તો જ જીવવાની મજા આવશે. મહર્ષિ રમણને કોઈ પૂછ્યું કે તમે શું કરો? મહર્ષિ રમણ તિરુવનમલાઈ મહર્ષિ રમણને પૂછ્યું તમે શું કરી શકો? અરે મારી એક ઉચ્છ્વાસમાં સમગ્ર વિશ્વનું કલ્યાણ સમાયેલું છે. આ બાપુ સાધુની તાકાત. શ્રદ્ધાનંદજી બદ્રી કેદાર વટી ગયા. બદ્રી વટ્યા પછી માણા ગામ વટીને પછી શ્રદ્ધાનંદજી હાલ્યા જતા જંગલના પહાડી વિસ્તારના માણસે એક કંડીમાં ફૂલના ફળ એ બધું આપ્યું. महाराज ये लीजिए आपके आगे काम आएगा फलाहार में. श्रद्धानंद जी उभा રહી ગયા. શ્રદ્ધાનંદ જીના પગની સાઈઝ 15 ઇંચની હતી. એ સપાટ જમીન ઉપર આવે ને એટલું પહાડ ઉપર ચાલી શકતા, એટલી તાકાત હતી શ્રદ્ધાનંદ. ले जाइए महाराज जी आगे काम आएगा. एक कंडी ले जाइए आप. उभा रही गया. सुनिए मेरी बात गौर से सुनिए. ये क्या है? बोले फलाहार के लिए आपको मैं चरणों में भेंट कर रहा हूँ. अभी तक मैं आ रहा था, जिंदा था. अभी तक जिसने ख्याल रखा है वो आगे क्या मर चुका है. ले जाइए आप. आ नशो कहेवाय बापू, आ साधुता कहेवाय, आ श्रद्धा कहेवाय. स्वामी रामसुखदासजी પાસે હું બેઠો ત્યારે કહેતા અનન્યાસ ચિંતયંતો મામ યજ્ઞા પરિપાસ્તે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ. આ જિંદગી કહેવાય. આ મજા છે, બાકી તો સજા. આ વેઠ નહીં, પેટ ભરવા માટે નહીં, ઠેઠ પહોંચવા માટે. અમે ગમીએ તે અમારી સીટ ખાલી હોય, અમે કામ જ એવું કર્યું છે. અમારે દોડાદોડી કરવી જ ન પડે, કઈ માથાકૂટ કરવી ન પડે. એવું શ્રેષ્ઠ પવિત્ર જીવન જીવતા શીખો. એવું મસ્તીથી જીવન જીવતા. લાચારી શું કામ? આપણે બધાનું ભલું થાય. સાધુમાં ભેદ ન રાખે. આ એની ભૂલ હોય તો એને ઠપકો આપવો વળી જ દઈ દે. પણ આ તારા ઘરાનો છે ને, આ નિર્વાણનો છે ને, આવાનો છે એમ રાખીને પછી આ ત્યાગી છે, રામદાસ છે. બાપુ એમ કરશો તો દેશની દશા બગડી જાય છે. મારો છે એમ કહેતા શીખો. મારો છે એમ તો જીવવાની મજા આવશે. બધાની સાથે પવિત્રતાથી સંબંધ રાખતા શીખો. આ એનો વાંક હોય તો ઠપકો આપી દેવાય. ઘણામાં સજા કરે જ છે, બહુ ગડબડ કરે છે. પણ આપણે હોશિયારી ન કરીએ, આપણે એનો ત્યાગ ન કરીએ. એટલે અહીં બનેલા શિક્ષિત માણસોને પણ સાધુનો સંગ છે જીવનમાં ઉમંગ બદલાવવા માટે, જીવનનો અસંગ બનાવવા માટે, જીવનનો રંગ બદલાવવા માટે આ સાધુનો સંગ છે. સાધુનો સંગ બીજું કંઈ છે નહીં. સાધુનું સંગ સમજણ છે, સગવડ નહીં. સગવડ છે એ કઈ જિંદગી નથી, સમજણ છે. અમારી પાસે સગવડ ન હોય તો અમે જીવી શકીએ. અમે સમજણથી જીવીએ. તો ઓમકારગીરી બાપુની પુણ્યતિથિ નિમિત્તે આપ સર્વે એકત્રિત થયા છો. હું દર વખતે આવું છું ને આટલા બધા માણસોનો જોઉં. તમારા જીવનમાં કઈ ફેરફાર થયો? દૂધમાં છાશનું એક ટૂંકું નાખો તો એ જામણમાં અંદર પડતાની આરે હવારમાં ફેરફાર થઈ જાય, દહીં થઈ જાય. પ્રકૃતિનો નિયમ છે. તમે માણસ છો, વિચાર તમારામાં અસર કરે. તમારા કામ ફેરફાર થયો ન થયો હોય તો માથું પછાડીને દિવાલ આરે મરી જાવ. શું કામ બીજાને લડો છો? જગ્યા ખાલી કરી દો. કુછ કરકે દિખા દો, બાપની હસ્તી મિટા દો. માતાઓની નૈતિક ફરજ છે, યુવાન બહેનોની નૈતિક ફરજ છે. પૂરા કપડાં પહેરતા શીખો. બીજાની પણ ઉપર છાપ પાડવાનો મકશો તો પાપ મળશે. હું ઘણી વાર એરોપ્લેનમાં આવતો ને તો દીકરીઓ બનાવીને પૂછે, હાલો સ્વામીજી વોટ યુ વોન્ટ? મેં કીધું આઈ હાર્ડલી રિક્વેસ્ટ યુ કીપ અવે. તમે દૂર ઉભા રહ્યો. પણ કે એમ કેમ? મેં તો તારા બાપ કરતા મોટો તું મારી પાસે એમ તો મને અહક થાય, અહક ઉલટી થાય. ઓલું મોઢે લગાડ્યું બધું એની બાય ચાવે એટલે ઉલટી થાય. એની જરૂર નથી, મર્દાનગીની જરૂર છે. અંદર ખમીરાતની જરૂર છે, અમીરાતની જરૂર છે.
તમારું સંતાન એવું હોવું જોઈએ. આ તો કુજરૂપ ભાઈ અને આ ઘરમાં કરી જાય એવાને શું કરવા? એવા નકામા આમ જેમ કે દેશની માં ઘોર ખોદી નાખે. પ્રજા લડવા એકબીજા વાળી, પ્રજા જ્ઞાનવાન, બલવાન, ધનવાન ન હોય તો કાંઈ નહીં, બધું મફત આવી જશે. અમે કાંઈ કરતા નથી. 20 લાખ રૂપિયાની ગાડી છે, 1 રૂપિયાનું દેણું નથી. હું ત્યાં મન છું, એ પેટીમાં 10 લાખ રૂપિયાનું ચિલ્લર આવે, પણ હું મન તરીકે બેઠો ત્યારે જ પ્રતિજ્ઞા લીધી છે મેં ભગવાન સામે, આ સંસ્થાનો 1 રૂપિયો ગવર્મેન્ટ બરાબર છે, કોઈ દિવસ ન લીધો. અડવાનો જ નહીં, હાલે જ છે. આપણે ગજાનંદ મહારાજ બધું પૂરું કરે જ છે. શું કામ પણ ભીખ માગી? નશામાં જ જીવન. આપણે જરૂરિયાત, ઈચ્છા ને જરૂરિયાત, છેલ્લે વાત કરી પૂર્વજો, ઈચ્છા ને જરૂરિયાત ના ફેર. ભજીયા ખાવાનો વાંધો નહીં, પેંડા ખાવાનો વાંધો નહીં, ભૂખ સંતોષાઈ જાય. પછી સ્વાદના કારણે બીજા 10-15 પેંડા ભજીયા ખાઈ જાવ, ઈચ્છા થઈ, એ ઘાતક છે, એ કશુતા છે. આ નશો માણસને બરબાદ કરી નાખે છે. અમે એવી ભૂલ કરતા જ નથી કોઈ દિવસ. સ્વાદ આવે એટલે તરત કોળિયો મૂકી દેવાનો. આવું જીવન જીવ્યું. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના કરો. હું બહુ રાજી થયો. નાના છોકરાઓએ આવું સરસ મજાનું રાષ્ટ્રધ્વજ રાખ્યું, ધર્મધ્વજ રાખ્યું, આવું સરસ મજાનું સ્વાગત કર્યું. આવી જરૂર છે પ્રજામાં ઉત્સાહની. બાકી ખાલી ઢોકરા વગાડીને બાપુને પગે લાગીને એમાંથી 10 રૂપિયા મૂકી દેવાથી ભલું થઈ જાય છે એવું માનતા હો તો તમારી જેવા મૂર્ખના સરદાર કોઈ નહીં. એ કોઈના બાપની તાકાત નથી એમ ભલું થાય. અમે તમને રસ્તો બતાવી, રસ્તા ઉપર તમારે જ ચાલવું પડે. અમે તમને વિચાર આપી, એને એ વિચારને આચારમાં તમારે જ પરિવર્તિત કરવો પડે. નાન્ય બંધા વિદ્યતે એના, બીજો કોઈ રસ્તો નથી. બીજા સાધુ નહીં કહી શકે, કારણ કે ડરે છે. એટલા માટે અમલ તમારે કરવો પડશે. ખરલમાં કહુંબો રહી જાય તો ગેપ ન ચડે. એમ વાતું છે, કેસેટમાં રહી જાય, વાહ બાપુ કે ભાઈ બોલ્યા, લકાટ બીડી કાઢ, અરે તારી જાતના મરી જાય. તો આપે વાહ બાપુની ઓમકારગીરી, બાપુની અમારા અખાડાના દેવ વૃદ્ધ, જ્ઞાન વૃદ્ધ, સિદ્ધ, મારા ગુરુજીના પરમ મિત્ર મહાદેવગીરી બાપુ, પગડા બાપુ, એના આ પરમ કૃપા બાપુ. મારા ગુરુજીને બે મહાદેવગીરી બાપુ પરમ મિત્ર મને કહેતા હતા કે તું ભજનાનંદનો જોયેલો હતો ને, તો હું પણ કે તારું નામ ભાષણાનંદ છે, તારા ગુરુનું નામ ભજનાનંદ, તારું નામ ભાષણાનંદ. પણ કે તારું ભાષણ કોઈથી નિષ્ફળ નહીં જાય. કે આ મારા આશીર્વાદ છે, આ પગડા બાપાના આશીર્વાદ છે. અને એમનું શરીર છૂટ્યું ત્યારે સાંજે અમે હારે જ બેઠા હતા. મને કે સવારમાં રામ હોય શું છે, સવારમાં ટેલિફોન આવ્યો હતો, શરીર છૂટ્યું. આવા સિદ્ધ પુરુષોના કૃપાપાત્ર ઓમકારગીરી બાપુ હતા. અને એના કૃપાપાત્ર આ અમૃતગીરી બાપુ છે. એટલે એને ઓળખજો, સેવા કરજો અને એના બતાવેલા રાહ પર ચાલજો, તમારું પરમ કલ્યાણ થશે. ઓમકારગીરી બાપુની, સનાતન ધર્મ કી, સબ સંતન કી, ગજાનંદ મહારાજ કી. ઓમ નમઃ પાર્વતી પદે. ખૂબ સરસ વાત કરી બાપુએ. આમ તો કોઈ પણ મુદ્દો બાકી નથી મૂક્યો. બાપુએ ઈષ્ટદેવ, શિક્ષણ, ખોરાક, રાષ્ટ્રધર્મ, રહેણીકરણી, સોશિયલ મીડિયા, હિન્દુત્વ, તમામ બાબતે આપણી સાથે વાત કરી. આપણને ટકોર પણ કરી વચ્ચે જે બાબતમાં આપણે ખ્યાલ રાખશું. અહીં ગિરનારી ગૌધામ ટ્રસ્ટમાં ગૌશાળામાં જે થોડું દાન આવેલું છે એની માટે 5 મિનિટ લઈશ અને પછી આપણે ધર્મ સભા અહીંયા પૂરી કરીશું.